આ નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો, મહંતો અને સાર્થક ફાઉન્ડેશનના સમર્પિત સદસ્યોના વરદ હસ્તે મંત્રો ઉચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે શ્રી રામ જાનકી આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી રાઘવેન્દ્ર દાસજી મહારાજ, સાર્થક ફાઉન્ડેશનના અગ્રણી હેતલભાઈ તેમજ સંસ્થાના અન્ય સભ્યો, ગૌભક્ત દાતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ નવીન ગૌશાળાના નિર્માણથી આ વિસ્તારમાં ગૌમાતાની સાર સંભાળ અને સંવર્ધનને વધુ વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાર્થક ફાઉન્ડેશન અને દાતાઓની આ સરાહનીય કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે અધિક માસના પ્રથમ દિવસે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે એક સુંદર સુવિધાવાળી ગૌશાળાનું અર્પણ વિધિનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ગૌ માતાને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થાય એવો પ્રયત્ન કર્યો છે। ગૌશાળાની અંદર પાણી, ચારો, સુંદર બેસવા માટેની મેટ જે અત્યંત સુવિધાજનક છે ગાય માતાને બેસવા માટે, પંખાની વ્યવસ્થા છે, આપણે પડદાની પણ વ્યવસ્થા છે જેથી તાપ ના લાગે, શિયાળામાં ઠંડક ના લાગે, એ સંપૂર્ણ સુવિધાવાળી એક સુંદર ગૌશાળા દાતાઓના સહયોગથી બનાવીને આજે અર્પણ કરી રહેલ છે, જેનો અમને ખૂબ આનંદ છે। અમારી ટીમ આમાં ખૂબ આપણે મહેનત કરીને આ સંપૂર્ણ કાર્યને સફળ કર્યું છે ગૌશાળાનું। અસ્તુ, ભારત માતા કી જય, ગૌ માતા કી જય।